રાજકોટમાં જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ગિરિબાપુ પોતાની અમૃતવાણીથી ભક્તોને શિવકથાનું રસપાન કરાવશે. આયોજકોના મતે દરરોજ 50,000થી વધુ શ્રદ્ધાળુઓ મળશે, જેમના માટે કથાશ્રવણ અને મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ ભક્તિમય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે 16 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે. ગૌ સેવાના ઉમદા હેતુ સાથે યોજાનારા કાર્યક્રમમાં દરરોજ હજારો લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકેની ફરજ નિભાવું છું. જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટની અંદર અંદાજિત 1200 જેવી ગાયો, 400 જેવા બળદો અને 400 જેવા નંદી, એટલે કે ટોટલ 2000 જેવી પશુઓની સંખ્યાની સંભાળ અને સારવાર લેવાય છે. જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ ગૌધામ શિવકથાનું આયોજન કરેલું છે. જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ પાસે ઓછામાં ઓછી 2000થી વધુ સ્વયંસેવકોની ફોજ છે અને આ ગૌધામ શિવકથાના આયોજનમાં એ સ્વયંસેવકો તન, મન અને ધનથી એ છેલ્લા 2 મહિનાથી આ રાત અને દિવસ અથાગ પ્રયત્ન કરી અને આ ગૌધામ શિવકથાનું પૂર્વ આયોજન આજે આપણે એ પૂર્ણતાના આરે લાવ્યા છીએ અને તારીખ 23/4/2026થી તારીખ 23/1/5/2026 સુધી આ ગૌધામ શિવકથાનું અહીં આયોજન કરેલું છે. ગૌધામ શિવકથાના ગ્રાઉન્ડ ઉપર જે કથાડૂમ છે એમાં અંદાજિત 15,000 જેટલી શ્રોતાઓ બેસી શકે એવી વ્યવસ્થા કરેલી છે. અહીં અમારું આયોજન એ મહાપ્રસાદ માટેનું જે ભોજનશાળા છે એમાં પણ અમારી પાસે 15,000થી 20,000 વ્યક્તિઓ એકી સાથે ભોજન લઈ શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. આ તમામ વ્યવસ્થાઓ એ સ્વયંસેવકો જે કહેવાય કે આ જય સરદાર ગૌશાળાના એક પાયારૂપી છે એના અથાગ પ્રયત્નો દ્વારા આ આયોજન કરેલું છે. ડેઇલીના જે કાર્યક્રમો છે કથા દરમિયાન એમાં આજે એટલે કે 22 તારીખે 22/4/2026ના દિવસે એક ગૌધામ શિવકથાના આમંત્રણ રૂપે મહુડી વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરેલું છે. તેમાં અંદાજિત 2500 જેવી સંખ્યાઓ બાઇક રેલીમાં જોડાશે. ત્યારબાદ 4થી 6 108 કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે. તેમાં અંદાજિત 260 જેવા યજમાનો એ યજ્ઞનો લાભ લેવાના છે અને દરરોજના માટે જે અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખાઓ છે એમાં નામાંકિત આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાતના જે કલાકારો છે એના રાત્રિ કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે. તો હું સર્વ રાજકોટની શિવભક્ત જનતા, પ્રેમી શિવભક્ત જનતાને આમંત્રણ આપું છું જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કે આપ બધા આ કાર્યક્રમને અવસરમાં પલટવા માટે સાથ સહકાર આપજો અને કથાનું શ્રવણ કરવા માટે બધા ભાવથી પધારજો. ડોમની સાઇઝ છે એ 132 બાય 520 ફૂટની લંબાઈ છે અને આપણી પાસે અત્યારે ટોટલ 40,000થી 45,000 શ્રોતાગણ બેસી શકે ને એટલી વ્યવસ્થા છે. લોકોની સેફટી માટે અલગ અલગ પ્રકારના એન્ટ્રી ગેટો આપેલા છે, અલગ અલગ પ્રકારે એન્ટ્રી આપેલી છે, ફાયરની તમામ વ્યવસ્થાઓ કરેલી છે અને ઇમરજન્સી હોસ્પિટલની પણ એક આપણે વ્યવસ્થા કરેલી છે. જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ કોઠારિયા રાજકોટ વતી હું મારો ચેરમેન તરીકેની ફરજ બજાવું છું. આપ પ્રેસ મીડિયાવાળા સબ બધા જે પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ગૌશાળા એક એવી છે કે બીમાર, લાચાર અને વૃદ્ધ ગાયો તથા બળદોની સેવા કરવામાં માને છે. અમારું એક આ આયોજન આગવું એટલા માટે છે કે આગળથી ભવિષ્યની અંદર અમારે વધુને વધુ ગૌ માટે વધુમાં વધુ સેવા કરી શકીએ, બળદ માટે વધુને વધુ સેવા કરી શકીએ, એ માટે અમે એક આ ગૌધામ શિવકથાનું આયોજન કરેલ છે. એમાં સર્વે દાતાશ્રીઓ અને શ્રોતાજનોને આ કાયમ માટે આ કથાનું શ્રવણ કરવા પધારવા તથા સાંજે કાયમ મહાપ્રસાદનું આયોજન છે. તો સૌને મહાપ્રસાદ લઈ અને ઘરે જવા મારી નમ્ર વિનંતી. જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ કોઠારિયા દ્વારા જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2026થી 1 મે 2026ના રોજ કરવામાં આવ્યું છે.
આ ગૌધામ શિવકથામાં દરરોજ હજારો ભક્તો બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કથાનું શ્રવણ કરવા માટે પધારવાના છે. કથાના વક્તા પદે પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ કથાના વ્યાસાસને બેસી અને આપણને સૌ કોઈને પોતાની સુંદર મજાની શ્રેણીમાં શિવકથાનું આપણને સૌ કોઈને શ્રવણ કરાવવાના છે. અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અલ્પાબેન પટેલ, લોક સાહિત્યકાર રાજબા ગઢવી, યોગિતાબેન પટેલ, શ્રુતિબેન પટેલ, કૌશિકભાઈ પટેલ, હિતેશભાઈ અંટાળા, પ્રદીપભાઈ પાઘડી જેવા નામી અનામી અનેક કલાકારોના માધ્યમથી અને સાથે સાથે જયપુર રાજસ્થાનના 42થી વધુ કલાકારોની ટીમ દ્વારા ઈશ્વરની ઝાંખી પણ પ્રસ્તુત થવાની છે. અને સાથે સાથે જીલ એન્ટરટેનમેન્ટ દ્વારા શિવ ઝાંખી પણ અહીં પ્રસ્તુત થવાની છે. આમ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ દરરોજ સાંજે અલગ અલગ તારીખોમાં કરવામાં આવ્યું છે. આ સુંદર મજાનો કાર્યક્રમ એટલે દિવ્યતાને પ્રસરે એવો કાર્યક્રમ છે, જ્યાં ભોજનની સાથે ભજન દરરોજ તમામ વ્યક્તિઓ માટે જાહેર આમંત્રણ આપીએ છીએ. બધા જ વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ દરરોજ રાત્રે અહીં જ કરવામાં આવી છે. માટે તમામ શિવ ભક્તોને પધારવા માટે જય સરદાર ગૌશાળા વતી આપ સર્વને હૃદયથી આમંત્રણ આપીએ છીએ.